ભારત ખેતી પ્રધાન દેશ છે। આપણા દેશમાં ખૂબ સારી રીતે નેતાઓ છે પોતાના સંબોધનમાં જય કિસાનના નારા તો લગાવે છે, પણ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં જે કિસાનના નારા લગાવી રહ્યા છે તે નેતાજીઓ કેમ રાજ્યના ખેડૂતોની તેમને ચિંતા નથી થતી? ક્યાં ખોવાઈ ગયા છે જય કિસાનના નારા લગાવતા એ નેતાઓ? જ્યારે ખેતી પ્રધાન દેશના ખેડૂતોની માથે મુસીબતનો પહાડ ફાટે છે, જગતનો તાત છે પોતાના હક માટે લડે છે, ત્યારે ક્યાં જાય છે નેતાઓ જે ચૂંટણી સમયે ખેડૂતોને ઈશ્વર માને છે? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી શાવડિયા। વાત આજે અન્નદાતાની કરવી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી પોતાના હકની લડાઈ લડતા ખેડૂતો સાથે બોટાદ ખાતે ગઈકાલે જે થયું તેણે પોલીસ, સ્થાનિક નેતાઓ અને સત્તાધીશો પર અનેક સવાલ ઉભા કર્યા છે। આખી ઘટના સમજીએ તો 10 તારીખથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડાની આગેવાનીમાં કરદા પ્રથાને લઈને આંદોલન શરૂ થયું, જે અંતર્ગત રાત્રિના 3 વાગ્યા આસપાસ રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી। ત્યારબાદ આપના નેતાઓ દ્વારા બોટાદ ખાતે મહાપંચાયત કરવાનું નક્કી કરાયું અને ગઈકાલે મહાપંચાયત હળદળ ગામ ખાતે યોજવાનું નક્કી કરાયું, પણ મહાપંચાયત યોજાય પહેલા જ આપના ઈશુદાન ગઢવી સહિતના જે નેતાઓ છે તેમની પણ અટકાયત કરવામાં આવી। તો બીજી તરફ મહાપંચાયત દરમિયાન રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ અચાનક ત્યાં પહોંચે છે, પણ સવાલ એ છે કે જ્યારે ભાજપના નેતાઓની કોઈ સભા હોય, સામાન્ય કાર્યક્રમ હોય, ત્યારે કેમ પોલીસ પરમિશન આપી દે? જ્યારે ખેડૂત છે, વિપક્ષ છે કે સામાન્ય વ્યક્તિ છે, પોતાના હક માટેની જ્યારે લડાઈ લડતા હોય, સત્તા સામે સવાલ કરતા હોય છે, તો તેને કેમ પરમિશન નથી મળતી? અને વાત આટલી નથી, અવાજ ઉઠાવે છે સામાન્ય વ્યક્તિ હોય, વિપક્ષ હોય, ખેડૂત હોય કે કોઈ પણ હોય, તો તેમને દબાવવાનો પ્રયાસ કેમ થાય છે? અને હદ તો ત્યાં થાય કે પોલીસનું જે વર્તન હોય છે તે અમાનવીય અને કાયદાનું ઉલ્લંઘન કરતું હોય તેવું વર્તન કેમ તેનું બની જાય છે? કેમ પોલીસ છે અચાનક હિંસક રૂપ ધારણ કરે છે? ગઈકાલે અમારા સહયોગી જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની પોલીસે અટકાયત કરવાનો પ્રયાસ કર્યો, તેના બંને મોબાઈલ લઈ લેવામાં આવ્યા। ખાસ તો સમજવા જેવી બાબત એ છે કે જ્યારે તેમણે કહ્યું કે શા માટે મારી અટકાયત કરવા માંગો છો, ત્યારે પોલીસ કહે છે કે પહેલા પોલીસ સ્ટેશન આવો, પછી કારણ જણાવીશું। આ કેટલો યોગ્ય જવાબ કહેવાય? અને આ ઘટના બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે પોલીસનું જે વર્તન હતું, પોલીસ દ્વારા આપવામાં આવેલા જવાબો છે એ સાબિતી આપતા હતા કે તેમને ઓર્ડર આપવામાં આવતા હતા કે આની અટકાયત કરો, અને ક્યાંક પોલીસ છે તે કોઈના ઇશારે કામ કરી રહી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। તેમના જે જવાબ હતા તે સાબિત કરી રહ્યા હતા કે પોલીસને ઓર્ડર આપવામાં આવતો હતો। તો બીજી જ બાજુ તમે ભૂતકાળમાં જુઓ તો તમને ખ્યાલ આવે કે પાટીદાર અનામત આંદોલન વખતે જેણે યોદ્ધા તરીકે કામ કર્યું હતું એ બધાની પણ અટકાયત કરવામાં આવતી હતી, ત્યારે તેના પર રાજદ્રોહના કેસો કરવામાં આવતા હતા, અને એ યોદ્ધાઓએ જ્યારે કેસરીઓ ધારણ કર્યો ત્યારે તેઓ રાષ્ટ્રપ્રેમી કેમ અચાનક થઈ ગયા? આનો સીધો મતલબ એ થાય છે કે ભાજપમાં જોડાઈ જાવ તો તમારા ગુના અને કેસ બધા જ પૂરા થઈ જાય અને તમે તમારા પર પવિત્રતા, પ્રામાણિકતા અને દેશપ્રેમની તે લોકો વરખ ચડાવી જાય છે। બોટાદ કરદા આંદોલન બાદ એટલું તો સાબિત થઈ ગયું છે કે આજથી 10 વર્ષ પહેલા અને આજે પણ ખેડૂતોની હાલત એ છે, જે ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયાસ કરે છે તેને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આવું અનેક વખત થઈ ગયું છે અને આ આંદોલનમાં પણ એ જ જોવા મળ્યું। અને વાત એ છે કે જો સરકાર છે, જે જવાબદારો છે, એને આ આંદોલન શાંત કરવું હોત, આસાનીથી આનું જે કહેવાય છે કે સમસ્યાનો ઉકેલ લાવવો હોત તો લાવી શકે, પરંતુ સીએમ જ્યારે રાજકોટ આવ્યા ત્યારે રસ્તામાં ખેડૂતોને મળ્યા ત્યારે તેમને અચાનક સંવેદના જાગી, પરંતુ એ સંવેદના જો બોટાદના ખેડૂતો માટે જાગી હોત અને એક વખત તેમની મક્કમતા તેમને બોટાદના ખેડૂતો માટે બતાવી હોત, એ મામલે તેમણે નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હોત, તો આજે આ ભયાનકતા ભરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય। આ બધું થઈ રહ્યું છે ત્યારે ન માત્ર સીએમ પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ ક્યાંક મૌન સેવીને બેઠા છે। ધારે તો એ લોકો આટલી હદે પરિસ્થિતિ વણસતા બચાવી શકત, પણ અફસોસની વાત એ છે કે તેમની ભૂમિકા માત્ર કાગળ પર જ રહી ગઈ છે। આવી અનેક ઘટનાઓ દેશ અને રાજ્યમાં બને છે, જે જનતાનો અવાજ બને છે તેને હેરાનગતિનો સામનો કરવો પડે છે અને સત્તામાં બેસેલાની ભક્તિ કરનારને લીલા લહેર। હર્ષભાઈ જોજો, આ છે તમારું ગુજરાત। રાઘવજીભાઈ તમને પણ જોજો, કારણ કે આ છે તમારા ખેડૂતો। તમે બધા ખેડૂતો અને ગુજરાત સુરક્ષિતની વાતો તો કરો છો, પરંતુ આ ઘટનાઓ જવાબ આપે છે કે ક્યાં છે ખેડૂતના નેતા, ક્યાં છે સરકારની ખેડૂતો માટેની સંવેદના, ક્યાં છે સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકતા એ લોકો? અને વાત સુરક્ષાની અને ખેડૂતોની નથી, દરેક ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક સંવેદનશીલતા, જે પ્રમાણે ચૂંટણી વખતે જે વાયદાઓ કરવામાં આવે છે એ વાયદાઓ છે માત્ર અત્યારે પ્રશ્નાર્થ બનીને ઉભા રહ્યા છે। હકની લડાઈ માટે ખેડૂતો છે તેને માર ખાવો પડે છે,
ન માત્ર ખેડૂતો પણ હાલ છે એ પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે, હવે એમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ છે એ પણ ગરમાયું છે. સ્થાનિક જે ખેડૂતો છે, સ્થાનિક લોકો છે અને મીડિયા કર્મીઓ છે તેને પણ જે હેરાનગતિ કરવામાં આવી છે તેના પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે. રાજ્યના ખેડૂત વિશે તમારું શું કહેવું છે? પોલીસ અને પ્રશાસનની કામગીરી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.